રિંગ રોડ આગળ રશ્મિ ગ્રોથ હબ 2 માં શેડ નંબર 55 આપણું યુનિટ ત્યાં છે. તમારા જેવા એવા અનેક યંગ એન્ટરપ્રેનર્સ છે જે છે ને હાલ બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે, પોતાનું સ્ટાર્ટઅપ ઊભું કરી રહ્યા છે. એ તમામ એન્ટરપ્રેનર્સને તમે શું એક સંદેશ આપશો? સંદેશમાં એન્ટરપ્રેનરનું એ રીતનું આપીશ કે ભાઈ જ્યારે તમે કોઈ બી સ્ટાર્ટઅપ કરો તો એમાં પેશન્સ બહુ જરૂરી છે અને થોડું પ્રી પ્લાનિંગ. સપોઝ કે તમારે કોઈ બી એઝ એ કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવી છે કે કોઈ તમારે યુનિક સ્ટાર્ટઅપ કરવું છે તો એનું પ્રી પ્લાનિંગ મસ્ટ જરૂરી છે. તો કોઈ પણ એક સ્મોલ સ્કેલ બિઝનેસ કોઈકને સ્ટાર્ટ કરવો છે એકદમ નાના પાયે, તો તેમાં જેડી પેક મશીનરી કેવી રીતે મદદરૂપ થઈ શકશે? એને જેડી પેક મશીનરી સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીના પેકેજિંગ મશીનોમાં હેલ્પ કરે છે, મશીનો પ્રોવાઈડ કરે છે, એમને ગાઈડન્સ પૂરું પાડે છે. અને અમુક જે નાના ગૃહ ઉદ્યોગ છે, જે અમુક સપોઝ આપણે કહીએ મહિલા મંડળ છે, એમાં આપણે થોડું ઓછા માર્જિનમાં પણ કામ કરીએ છીએ. એટલે ગૃહ ઉદ્યોગ છે, નાના ઉદ્યોગ છે, એમને આપણે સ્પેશિયલી પુશઅપ કરીએ છીએ. કેમ કે હું એક ખુદ નાનામાંથી આજે જેડી પેક મશીનરી મેં બનાવ્યું છે, તો મને એક સોફ્ટ કોર્નર છે કે ભાઈ જે નાના ગૃહ ઉદ્યોગ છે એમને અમારી કંપની એક વધારે સપોર્ટ કરે છે. એઝ એ સર્વિસ કહી લો, એઝ એ કોઈ પ્રોડક્ટ કહી લો, કોઈ એમને જે ગાઈડન્સ કોઈ માણસને જો ના મળતું હોય કે સપોઝ પ્રોડક્ટ છે અમારી જોડે, અમારે એને પેકેજિંગ કઈ રીતે કરવું એ એને ખબર ના પડતી હોય તો એ અમે ગાઈડન્સ બી પૂરું પાડીએ છીએ, વિથ મશીનરી બી પ્રોવાઈડ કરી આપીએ છીએ, નાનાથી લઈને મોટા સુધી. હું એક નાનામાંથી એક મોટો બન્યો છું તો હું મારા જેવા અનેકને પણ આગળ લાવી શકીશ. ડેફિનેટલી એવું તમે કહી શકો. અને એ આજના જમાનામાં જરૂરી છે કેમ કે એક આપણું સ્લોગન છે ને, સૌનો સાથ સૌનો વિકાસ. બિલકુલ. એટલે તો જિગ્નેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ ઇમર્જિંગ ગુજરાતના પ્લેટફોર્મ પર આવ્યા અને આપની જેડી પેક મશીનરી વિશે આપણે વાત કરી છે. થેન્ક યુ. સ્પેશિયલી હું TV9ને એક આભાર વ્યક્ત કરીશ કે ભાઈ જે ઇમર્જિંગ ગુજરાત એમણે ચાલુ કર્યું છે ને જે એન્ટરપ્રેનરને એમના તરફથી આ સપોર્ટ મળે છે એ ખૂબ સારો છે અને મને સારો એવો અનુભવ રહ્યો છે TV9માં. બિલકુલ. તો આ હતા જિગ્નેશભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર જેડી પેક મશીનરીના, જેમણે 2018માં તેમનો બિઝનેસ તેની શરૂઆત કરી. 7 વર્ષથી પેકેજિંગની દુનિયામાં તે ખૂબ જ પોતાનો પગ જમાવીને બેઠા છે. અને ઇમર્જિંગ ગુજરાત જે TV9નો આ કાર્યક્રમ છે તેમાં અમે પ્રયાસ કરીએ છીએ કે આવા જ યંગ એન્ટરપ્રેનર્સને અમે લાવીએ અને તેમની સફળતાની જે ગાથા છે તે તમારા સુધી પહોંચાડીએ. આજના દિવસે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી.